અત્યાર સુધી આપણે વાતો કરતા આજ જો આમાં આવ્યા ઉડન ખટોલા. સારું ભાઈ, અરે એ ભાઈ ને દેખાડી દઉં જો ઉડન ખટોલા. આવો આપણે એવા પહેલી વાર આઈને તો અહીં નહોતા આવ્યા, આપણે આવ્યા ખરે. હાલો હાલો હળવે હળવે આગળ હાલો, હળવે હળવે. આપણે આમાં નથી જવાનું, હજી પાછું આવે એમાં જવાનું, એમાં જવાનું. એક નંબર ઉપર કીધું ભાઈ. હળવે હળવે પહોંચી ગયા. આવ્યું છે આપણું ઉગતું ઉગતું. એલા મજા આવે કે ફૂલ ને કઈ ન ઘટે કે નહીં? વાહ વાહ વાહ. આ ભગવાને સિસ્ટમ તો જે આપી. પેલા થાકી જતા સીડીઓ સડી સડીને, આ બધી સિસ્ટમ તો જ્યાં ખટાકો બોલ્યો જો ભાઈ જા એવડું તો પૈડું હે બાપુ. આ જઈ ગયા એટલે છૂટે છોડતા યા આપણું પણ હે લીવર દીધું અહીંયા જઈ લે. વાહ વાહ વાહ. રોપે હો કાંઈ ન ઘટે ભાઈ. જય ગિરનારી મહારાજ. ગિરનારી જય ગિરનારી ભાઈ. વાહ આ ત્રા બાંગુ થાય આ ઉપરનો સીન લે મસ્ત એમ. આયા ઉતર વાહ સુપર હો ભાઈ, સુપર સુપર. આ ગધડીના તાર ભાઈ ની મજબૂત ભાઈ થયો આમાં હે કે નહીં શિવલા? જોરદાર તાર એમ ભાઈ થા બાપુ. આપણો વજન ખમી એટલે તાર મજબૂત જ હોય. આપણો વજન ખમી લે એટલે તાર મજબૂત જ હોય. કરે કરે ભાઈ. રોપે ભાઈ એમ મજા આવે બાપા. જાય જો જમીન થી કેટલા ઊંચા છે અમે. હેઠે નો જોવાય, હેઠે જઈને એમ થાય હે. કેમ બાકી હે? બોલ જય ગિરનારી મહારાજ કી જય જય જય. વાહ 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 મારો વાલીડો. વાહ વાહ મારો વાલીડો. ઉડન ખટોલું ઉડન ખટોલો જો વાસી ગયો. ક્યાં રહ્યો? એ સિંહ થોડો દેખાય. દેખાય વખત ના દેખાય. તો રોપવે માંથી ઉતરીને અંબાજી માના દર્શન કર્યા ને હવે જાય ગુરુ દત્તાત્રેય શિખર ઉપર. જો સામે દેખાય જ છે. ખડબડિયો રસ્તો છે પણ મનમાં વિચારી લીધું કે જવાનું એટલે જવાનું. એકવાર નક્કી થઈ ગયા પછી જવાનું જ. વ્યૂ કેમ આવે? વાહ આ નજારો જોવા સારું છે ને ફેફસા બહાર કાઢીને મૂકવા પડે તૈયાર જોવાય. હે ભાઈ ગુરુ દત્તાત્રેય શિખર ઉપર જઈ આવે એમ ને? હા ઓ જઈ આવ્યા. કેવી મજા આવી? બહુ મજા આવી. મહાકાળી ટુ સુધી જતા છે. શું વાત છે? હા હે અમારે તો છેલ્લે સુધી જવું તો પછી એમ થઈ ગયું ખોટા ભગવાન આપણને યાદ કરી દે ને હા. એ પેલા પાછું વળી જવું. અમારે બીજી ટુ સુધી જવું હતું પણ અમને એવું જ થયું કે ખોટા ભગવાન યાદ કરી લે આપણે જવું નથી. એ કરતા પેલા આપણે પાછા વળી જાય. હા સાચી વાત છે. તો ખરેખર ભાઈ ગુરુ દત્તાત્રેય શિખર ઉપર જવું હોય ને તો છત્રીની નહીં પણ છત્રી તું 72 ની સાથી હોય ને તો જવાય. બાકી નકો ફેફસા હકોડાઈ જાય તરત. કિડની ફેલ, લીવર ફેલ, હાર્ટ ફેલ થઈ જાય એમાં નક્કી ન હોય. હું અને ઉતરવામાં તો ખાસ ધ્યાન રાખવાનું કારણ કે રસ્તો છે ને હાકડો છે. જો આમાં એકાદી કોક ધક્કો મારે ને તો વાની કરશે ઉની કોર ગરી જાય. ગાડી નમી જાય તરત. એમાં મારા જેવા લોડિંગ વાળા તો ખાસ કરીને ધ્યાન રાખજો. જો આને કહેવાય રિયલ હીરો. ગજબ મહેનત કરે જો. આપણે આપણું શરીર ઉપાડીને નથી હાલી શકતા. ગેસ ના 2 બાટલા ઉપાડીને આવે છે. ઉપર હો ભાઈ એમાં જીતે ભેરું વાગે. જીગર એટલે ગજબ ઉપર ભાઈ. હવે પૂરું. હવે ઘર ભેગા થાય પાછા રોપિયામાં. હો હવે રેડી ને ભાઈ? એટલામાં સંતોષ થઈ ગયો ને? સંતોષ ફૂલ થઈ ગયો ભાઈ. જય ગિરનારી મહારાજ. રોપવેમાં આવ્યા એના કરતા વધારે તો જવા વાળાને ટ્રાફિક છે.
વધારે ફૂલ ભાઈ હો હજી તો પબ્લિક આવે પેલા તો એમ લાગતું હતું કે ફરી ફરીને ક્યાં જાવ કે ફરીને માં ખૂણે જ જઈએ કયું ના એક ને જગ્યાએ જ ફરીએ ભૂલભૂલિયા જેવું નહીં અહીંથી ક્યાંથી કઈ બાજુ નિહારીએ ખબર નથી પડતી આજે તો મોકરું મેલ દીધું એ બાપો એ ધીરુ રાય ગઈ આમાં હેઠા જોવાય એમ ને તારું ડોહા હવામાં છે આમાં જો જરાક વાયર ઢીલો થયો ને તો સારા ઢીલા થાય પેરાશૂટ લઈને દે પેરાશૂટ દેવું જ પડે હો ભાઈ ઉપર આ છતલી ખુલેલી રાખો પેલા કાઈ નો થાય તો તાર પકડી ઊભી તો હકીએ છેલ્લે કાઈ નો થાય તો તાર પકડીને ઊભી તો હકીએ છેલ્લે કાઈ ન થાય આ ભાઈ નો સીન લઈ લો આમાં ગધડીના કાન કેમ બંધ થઈ જાય ખબર નથી પડતી શું થઈ જાય એમ તો બંધ થઈ ગયું જીરો આ વાતાવરણ આ જીરો થઈ જાય અંદર જીરો થઈ જાય અવાજ નો રહેવાથી ઘડીએ ફૂક અંદર ઉતારીએ ને પછી એમ થાય કે હવે રેડી બાકી તો કાનમાં તેમ થાય કે આમ કઈક રૂ ભરાઈ ગયું અંદર હાલો અમે બ્રેક લીવર બાકી મજા એમ આવી ગજબની મજા આવી ભાઈ પૈસા વસૂલ હો ભાઈ જુનાગઢ જિલ્લો જ વસૂલ છે જુનાગઢ જિલ્લો વસૂલ એમાં અમારું કેશોદ હો ભાઈ હા તો જુનાગઢ હા જુનાગઢ જિલ્લામાં જ કેશોદ છે વાહ જુનાડો વાહ